એક નાનકડી પતંગની દોરી દર વર્ષે કેટલી જિંદગીઓ જોખમમાં મૂકે છે, આ વાત હું તમને મારા અનુભવ પરથી કહું છું. જય શ્રી રામ મિત્રો, હું છું યોગેશ મહેશ્વરી. આ વિડીયોમાં હું તમને ઉત્તરાયણ પહેલા રાખવાની સાવચેતીઓ તો જણાવીશ, પણ મારી સાથે બનેલી એક સાચી ઘટના શેર કરવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમે ચોક્કસ એક વખત વિચાર કરશો. મિત્રો, જ્યારે મારી દીકરી માત્ર 5 વર્ષની હતી ત્યારે એક દિવસ તે મારી એક્ટિવા પર આગળ ઊભી હતી અને ચાલુ એક્ટિવાએ અચાનક રસ્તામાં કપાયેલી એક પતંગની દોરી સીધી તેના આંખોના ભાગે વાગી. એ દોરી એટલી ધારદાર હતી કે મારી દીકરીના આંખની પાસે 5 ટાંકા આવ્યા. આ ઘટના મારા માટે બહુ ડરામણી હતી, પણ આ ઘટના મેં તમને ડરાવવા માટે નથી કહી, પણ તમારા અને તમારા બાળકોની સેફટી માટે કહી છે. એટલા માટે હું ખાસ કહી રહ્યો છું, ઉત્તરાયણના દિવસોમાં બાઇક કે સ્કૂટરની આગળ વાયર ગાર્ડ ફરજિયાત લગાવવું જોઈએ, જે બજારમાં માત્ર 50 થી 60 રૂપિયાનું જ આવે છે. તેમજ વ્હીકલ ધીમી ગતિએ ચલાવીએ અને બાળકોને બાઇક કે એક્ટિવામાં આગળ ન બેસાડીએ. તેમજ ગળું અને ચહેરો રૂમાલથી ઢાંકેલો રાખવો. આવા કિસ્સા બનવા પાછળનું એક મોટું કારણ છે ચાઇનીઝ દોરી. આ દોરી માણસ હોય કે પક્ષી બધા માટે જીવલેણ છે, તો પ્લીઝ ચાઇનીઝ દોરીનો વપરાશ ના કરીએ. જો તમારા ઘરે બાળકો છે તો કૃપા કરીને તેમને છત પર એકલા ના છોડો. રસ્તા પર લઈ જાઓ છો ત્યારે ડબલ સાવચેતી રાખો. યાદ રાખજો, બાળકની એક સ્માઇલ તમારા માટે આખી દુનિયા છે. પક્ષીઓ અને માનવજાત માટે પતંગ ઉડાવવાની મજા સાથે થોડી માનવતા પણ રાખીએ. કપાયેલી દોરી રસ્તા પર ન છોડીએ. પક્ષીઓ માટે પાણી ભરી રાખીએ અને ઘાયલ પક્ષીઓ દેખાય તો એનજીઓને જાણ કરીએ. મિત્રો, આ વાત મેં કોઈ ગૂગલમાંથી નહીં, પણ મારી પોતાની જિંદગીના અનુભવમાંથી કહી છે. ઉત્તરાયણ ઉજવો, પણ એવી રીતે કે તમારી ખુશી કોઈ બીજાના દુઃખનું કારણ ન બને. જો આ વિડીયો કોઈનો પણ જીવ બચાવી શકે તો મને ખુશી થશે. કૃપા કરીને વિડીયો શેર કરો, તમારા પરિવાર અને મિત્રોને બતાવો અને આવી જ સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌને એડવાન્સમાં હેપી એન્ડ સેફ ઉત્તરાયણ.